સિત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી. જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યા મંદિર ડાવસ ખાતે આજે 77માં પ્રજાસત્તાક દિનની અત્યંત હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિસર તિરંગાના રંગો અને દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ભવ્ય ધ્વજવંદનથી કરવામાં આવી હતી. આ વર્ષે પરંપરા મુજબ કોઈ બાહ્ય અતિથિના બદલે શાળાની જ ધોરણ 12ની પ્રતિભાશાળી વિદ્યાર્થીની જિજ્ઞાબેન ચૌધરીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો. રાષ્ટ્રધ્વજને સલામી આપી સૌએ ગૌરવભેર રાષ્ટ્રગીતનું ગાન કર્યું. ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને વાચા આપવા માટે વક્તૃત્વ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને બંધારણનું મહત્વ જેવા વિષય પર પોતાના પ્રભાવશાળી વિચારો રજૂ કર્યા. શાળાના આચાર્ય શ્રી ડોક્ટર હિમાંશુભાઈ શાહે પ્રાસંગિક પ્રવચન આપતા પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવ્યું અને દેશના ઘડતરમાં વિદ્યાર્થીઓના ફાળા વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે તમામ વિદ્યાર્થીઓને સ્ટાફગણને પર્વની હાર્દિક શુભકામના પાઠવી. ધ્વજવંદન વિધિ શાળાના વ્યાયામ શિક્ષક બાબુભાઈ ચૌધરીએ કરાવેલ. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા તમામ ઉપસ્થિતોનું મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી. શિસ્તબદ્ધ રીતે આયોજિત આ કાર્યક્રમ સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે સંપન્ન થયો. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ.